હું ભલારી આઈ જગદંબા નવઘણના નેજા વારી મારા નાની દીકરા હું પીછળ આવી જાઉં આહા અને પીઠળિયા કોક દીજો નાણ બાપાએ હકના મારી માને ધુવાણા કર્યા હોય હકના દીવાબત્તી કર્યા હોય ભુવાની હાચી બંદગી હોય ને હાચી ભક્તિ હોય ને દોલું બાપુ અને ઈ માતાજીની રેણી કેણીએ ભુવા આઈલાન જો મારી માની હાચી બંદગી કર્યું ને પરિવાર માથે જાયો બાકી જો ભુવાએ આખી જિંદગી કોકના વાયણા વાયરા હોય રૂપિયા લીધા હોય એમાં મારી જગદંબા કામ નો કરે આ તો ભાવનાની ભૂખી છે ને માં છે ને ખજાના વાળી છે હે માં શું કહે મારા પીઠડિયા અને ઈ વખતની માલિકો દેદી નાણ બાપાએ દેદી મારી માં પીઠળ માને કીધું માં મારા પીઠડિયા ગાંડા ખેલા છે માં જગદંબા મારી વેપારી વરણ છે માનું ધ્યાન રાખજે તેથી માં જગદંબાએ શું કીધું મારા નાની દીકરા ગાંડા ખેલા ઈ તો મારા દીકરા કહેવાય કહી દેજે મારા પીઠડિયાને મારી માથે શ્રદ્ધા રાખે વિશ્વાસ રાખે પીઠડિયો એકવાર જો મારો થઈને રે અને દૂધ પુત્રને દીકરાને જો લીલી વાડી નો રાખું તો મારા માથા પરના ઝાડવા લાજે જય પીઠળમાં જય ભલારી જય નવઘણના નેજાવાળી માથા પર ના એમાં ઓરડા વાડી એ મારા નેમિસ ભુવા એ મારા બકુલ ભુવા ત્યારે માતાજીના ભુવા હોય દોલુ બાબુ માં ભગવતીને એટલું કે ને માં અમે તો તારી કમાયું નથી કરી અમે તારી બંદગી નથી કરી કોકરી જો મારા નાન બાપુએ પૂજી હોય ને તો માં તારી ગતિ તો માં તારી લીલા તો ન્યારી છે માં બકુલ ભુવા ને નેમિસ ભુવા માતાજીને કે માં જગદંબા અમારું ધ્યાન રાખજે હે પણ દોલુ બાપુ આ ખેડૂના ઘરની ઝાડ છે ને એની માથે આપણે વિશ્વાસ કરી છે ભરોસો કરી છે આપણું રાજપૂત સમાજ હોય કે કદાચ મિસ્ત્રી પરિવાર હોય ભરવાડ હોય દરબાર હોય એક આ ખેડૂના ઘરની ઝાડ છે ને એની માથે આપણે વિશ્વાસ છે એક વથાવા માથે આપણે લાખોનું વેંધાણ કરી નાખી છે હે પણ તેથી મારા નાણ બાપુના લટે રમનારી મારા નેમિસ ભુવાને કે બકુલ ભુવાને કે બેટા કદાચ મારો પીઠડિયા પરિવારનો નાનો કે મોટો દીકરો કદાચ 6 મહિનાનો છોકરો હોય અને મારા બકુલ ભુવાને એ મારા નેમિસ ભુવા તારા ખોડિયાની માલિકોર કદાચ જો પીઠળ આવી હોય અને એકવાર કદાચ ખમા કહો મારી વસ્તી કદાચ એક માળાના મોતી થઈને બેસી જાય અને એક કદાચ વધાવો દો અરે મારી કરિયાતનું કલ્યાણ નો કરી દઉં તો મારા માથા પરના ઝાડવા લાજે જય પીઠળમાં જય નવઘણના નેજાવાળી જય ભલારી જય 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 માતા પરના લેબડાવાળી પણ પીઠડિયા અમારો કવિ કહેતો નાણા મળે પણ આવા ટાણા નો મળે આ અમે જે વિડિયો છે ને ઈ એક છે ને યાદી છે કાલે શું થવાનું છે પીઠડિયા પરિવાર તમને કે કોઈને આપણે ખબર નથી પણ એક યાદી છે
મારી માંડવામાં ભગવતીના માંડવામાં કોક દીક આનંદ કર્યો હોય ને હે કે જ્યાં લગી જ્યાં ડોક્ટર કદાચ ડોક્ટર નો પોગી શકે ને કદાચ એકવાર ધા નાખો ને હું ધર્મેશ રાવળ એટલું કહું છું હે જ્યાં ડોક્ટર ના કદાચ હથિયાર ટૂંકા પડે ને એકવાર કદાચ ધા નાખો ને માં એમ કે બેટા કદાચ જો તારો એકવાર ડોક્ટર નો બની જાવ ને તો મારા માથા પરના ઝાડવા લાગે એવા ઇતિહાસના પાનાની માલિકો કઈક મારી માના પરચા છે કેન્સર જેવા રોગ તો મારી માં પાણીની જેમ પી ગઈ છે પણ પીઠણિયા આવો મારી માનો નવરંગો માંડવો એક મારી માનો 1 મિનિટનો રાખડો ગાવો છે બે હાથ ઊંચા કરીને આ બાજુ બૈરા બેઠા ને ભાઈઓ છો સજ પીઠળિયા પરિવારના દીકરાને કદાચ મોજ નો આવે ને તો મારી માં પીઠળ માનો માંડવો નહીં હો બે હાથ ઊંચા કરી પેલા પીઠળિયા પરિવારના તમામ ભાઈઓ બધાયરા હોય પેલા બે હાથ ઊંચા કરો મારી ભગવતીને માનતા હોય તો બે હાથ ઊંચા કરી માના નામની તાલી પાડજો અને તાલી પાડો ને શરીરની માલિકો ગમે એવા રોગ હોય જો કદાચ પી નો જાવ ને તો હું આજે પીઠળિયાની પીઠળ નાય બે હાથ ઊંચા કરી એ રાખડે રમે માડી રાખડે રે રમે જય નાની બાપાની પૂજે એ રમવાને આવ્યા માડી રમવાને આવ્યા એમાં રમવાને આવ્યા માડી રમવાને આવ્યા એ મારી ખોડિયાલો માતાજી ખોટું બોલે નહીં એ ખોડલ ખોટું બોલે નહીં એ ખોટું બોલવા વાળા ખોડલ કે મને ગમે ના પણ ઉતરા માતાજી ઓલા પીઠળિયાના કોડોમાં અને ઉતરા માતાજી પીઠળિયાના કોડોમાં હાથે બેનું માંથી ખોડિયાલ તું નાની હતી મારી હાથે બેનો માથી નાની પણ માં ખોડિયાલ તારું કામ હતું મોટું દોલુ બાબુ જો આપણી હિન્દુસ્તાની ધરતી માતે મારી જોગમાયા મારી માં ભેડિયા વારી કેવી થાય જગદંબા એ મારી ભગવતીનું નામ નો લેવાય આવી ભલજાર ભેરિયાવારી માં કરોડ કાંટાવારી લોઠાના દાંતવારી 9 લાખ લોબડિયારી ધરતી માતે હિન્દુસ્તાની ધરતી માતે થઈ ગઈ અને દોલુ બાપુને એ પીઠળિયા પરિવાર વિદેશની કન્ટ્રી એટલે કે વિદેશની દેશવાળા યુરોપ આફ્રિકા જાપાન લંડન ઓસ્ટ્રેલિયા ત્યાંની બધી કન્ટ્રી વાળા શું કહે કે અમારી પાસે એવું વિજ્ઞાન છે અમારી પાસે એવા રોબોટ છે
એ તમારા હિન્દુસ્તાનમાં 100 માણા કામ કરી ગયા, હજારો માણા કામ કરે એવું એક અમારો રોબોટ કરી દે. અને ત્યાંની વિદેશની કન્ટ્રી વાળા એમ કે અમારી પાસે એવું વિજ્ઞાન છે, માણાના પેટમાં શું ખાધેલું છે ને મારું વિજ્ઞાન કહી દે. નો થવાના કામ અમારું વિજ્ઞાન કરી દે. એવા અસંખ્ય ગમે એવા કામ હોય ત્યાંની કન્ટ્રી વાળા કે અમારું વિજ્ઞાન કરી દે. પણ એક જ અમારા બાપની તાકાત નહોતી, ઉગતા રવિ ભાણને અમે નહોતા રોકી હૈગા. હે ઈ વિદેશની કન્ટ્રી વાળા કે એક જ અમારા બાપની તાકાત નહોતી, ઉગતા રવિ ભાણને અમે નહોતા રોકી હૈગા. પીછડિયા ઉગતા સૂરજ રવિ ભાણને રોકવા વાળી કોણ હતી? અરે મારા માથા પરના મોરડા વાળી મારી આવડને માં પીછળના ખોડલ હતી બા. જય ખોડા, જય મોમડિયાની, જય માટેલવાળી, જય ગણધરાવાળી, જય તાતણિયાવાળી, જય અયાવે જવાળી, જય રોગી સાડાવાળી, જય 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 ખોડા. વગેરે આવડ ખોડિયા. જય ખોડા, જય મોમડિયાની. આ માંડવાની મોજહા, જય ખોડા, જય રાજબરાવાની. આ બાલાજી સાવના, આ રણજીતની મોજા, રણજીતની મોજા. પરિયાણ જો આ માંડવાની મોજહા એ હવે હાલો ને ચાઈ રે મહિના વેચવાય વાય. પછી બોલાવો મારા દરિયાના લોઠની માં સિકોતર માને માને. એ બોલાવો મારી વાણવટી માતાજી માં સિકોતર માને બોલાવો બોલાવો. બેઠા તા માતાજી
સિંધના સુમરાને ભુજાયે ઈ માં જોગમાયા જેને દરિયાની દેવી કહેવાય એક દિના સમયની માલિકોર માતાજી સિંધના રખોપા કરતી સિંધની ધરતી માથે ગમ્યો માણા પગ મૂકે પીઠડિયા પરિવાર ત્યાં તો ભમરિયું મંડે છૂટવા જય દરિયાની દેવી એવો પઠ્ઠો પીર દરિયાની માલિકોર ગમે હું કદાચ અજાણ્યું વાહન આવતો એટલે પઠ્ઠો પીર મુખની માલિકોથી અગ્નિના ગોળા ફેંકેવો હાથમાં શમશેર લઈને પઠ્ઠો પીર વાહે થાય પણ ઈ માતાજી દરિયાની દેવી માં સિકોતર માતાજી રમાવે પીઠડિયા માને રમવા બોલાવીને માય આવે કેવી એ મત દરિયે તારા નાવડા રે વાણવટી હોમા